હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે અગત્યનો કન્સેપ્ટ એસિડ બેઝ સ્ટ્રેન્થ ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓર અધર કમ્પાઉન્ડ્સ. ઓકે, એસિડ બેઝ સ્ટ્રેન્થ કઈ રીતે નક્કી થાય તો જોતા જઈએ. ધારો કે HA એસિડ બેઝ, તો એ બેઝ એસિડમાંથી H પ્લસ એક્સેપ્ટ કરી આ રીતે A માઇનસ કોન્જ્યુગેટ બેઝ અને HB કોન્જ્યુગેટ એસિડ બનાવે. આપણે શીખી ગયેલા ઇક્વિલિબ્રિયમમાં ધ સ્ટ્રોંગર ધ એસિડ HA ધ વીકર ઇટ્સ કોન્જ્યુગેટ બેઝ A માઇનસ. પ્રબળ એસિડ હોય કોઈ તો એનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય. સંતુલનમાં કન્સેપ્ટ આપણે ભણી ગયેલા. લાર્જ કે સ્મોલ પીકે, કે વધુ હોવો જોઈએ, પીકે ઓછો હોવો જોઈએ. કોન્જ્યુગેટ બેઝ A માઇનસ શુડ બી મોર સ્ટેબિલાઇઝ દેન એસિડ HA બાય વન ઓર મોર રીઝન ઓફ ધ ફોલોઈંગ. એટલે અહીંયા જે સંયુગ્મી બેઝ બનતો હોય ને કોઈનો, એની સ્ટેબિલિટી માટે કોઈને કોઈ રીઝન હોય. એસિડિકતા માટે એ બનતા સંયુગ્મી બેઝની સ્ટેબિલિટી અગત્યની. જેમ એની સ્ટેબિલિટી વધુ હશે એમ એસિડની પ્રબળતા વધુ હશે, કારણ કે આયનીકરણથી વધુ H પ્લસ છૂટો પડે. તો એના માટેના કયા કયા રીઝન? તો એક તો ફર્સ્ટ નેગેટિવ ચાર્જ ઓન એટમ, એટલે એ જે કંઈ પરમાણુ પરનો નેગેટિવ ચાર્જ, તો એ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન પીરિયડ એન્ડ બી પોલરાઇઝેબિલિટી એન્ડ સાઇઝ ઇન ગ્રુપ. આવર્તમાં જો હોય તો વિદ્યુત ઋણતા, અને સમૂહમાં હોય તો સાઇઝ ઓફ આયન. પોલરાઇઝેબિલિટી વધે એમ સ્ટેબિલિટી વધે, અને ઇલેક્ટ્રોનેગેટિવિટી જેમ એમની વધે એમ એની સ્ટેબિલિટી વધે, કારણ કે નેગેટિવને વધુ ખેંચે. સેકન્ડ રેઝોનન્સ. તો રેઝોનન્સથી કઈ રીતે? ડીલોકલાઇઝેશન ઓફ નેગેટિવ ચાર્જ માઇનસ આર ઇફેક્ટ, સ્ટેબિલિટી એની વધે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલું હોય માઇનસ આઈ અસર ધરાવતું, તો એની સ્ટેબિલિટી વધે. ઓર્બિટલ નંબર 4, લોન પેર ઓફ નેગેટિવ ચાર્જ ઇન ધ ઓર્બિટલ વિથ હાયર પર્સન્ટેજ એસ કેરેક્ટર. એટલે વધુ પર્સન્ટેજ એસ ધરાવતી કક્ષકમાં લોન પેર હોય નેગેટિવ ચાર્જનું, મોર સ્ટેબિલાઇઝેસ. સ્ટેરિક ઇફેક્ટ એટલે અવકાશી અવરોધ. સ્ટેરિક ઇફેક્ટ કેન અફેક્ટ રેઝોનન્સ, તો પ્લાનારિટી, કન્સિક્વન્ટલી એસિડિક સ્ટ્રેન્થ. ઓકે, સ્ટેરિક ઇફેક્ટ અવકાશીય અવરોધ રેઝોનન્સને ઇફેક્ટ કરે, અને કન્સિક્વન્ટલી એસિડિક સ્ટ્રેન્થ છે એના પર પણ ઇફેક્ટ કરે. આનું ઉદાહરણ આપણે જોશું ઓર્થો ઇફેક્ટમાં. હાઇડ્રોજન બોન્ડ, ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ ઇફેક્ટ કરે સ્ટેબિલિટી ઉપર. ડી ઓર્બિટલ રેઝોનન્સ, બેક બોન્ડિંગ. ડી કક્ષક હોય કોઈ પાસે તો એની સાથે બેક બોન્ડિંગથી નેગેટિવ ચાર્જ ડી ઓર્બિટલ સાથે રેઝોનન્સથી અથવા બેક બોન્ડિંગથી એ વિસ્થાનીકૃત થાય, ડીલોકેલાઇઝ, એટલે સ્ટેબિલિટી વધી શકે. એરોમેટિકતા, કોઈ નેગેટિવ ચાર્જ હોય એની બંધારણ એરોમેટિક હોય તો એની સ્ટેબિલિટી વધુ, એરોમેટિસિટી. સોલ્વન્ટ પણ ઇફેક્ટ કરે બનતા સંયુગ્મી બેઝની સ્ટેબિલિટી ઉપર. તો આ ટોટલ 9 પોઈન્ટ છે કે જે સંયુગ્મી બેઝની સ્ટેબિલિટી ઉપર અસર કરે, અને જેમ સંયુગ્મી બેઝની સ્ટેબિલિટી વધતી હોય એમ એસિડિક પ્રબળતા વધતી હોય. તો આપણે બધાના ઉદાહરણ જોતા જઈએ. અહીંયા આપને ક્વેશ્ચન આપેલો. ક્વેશ્ચન કમ્પેર એસિડિક સ્ટ્રેન્થ, કમ્પેર એસિડિક નેચર ઓફ H પ્લસ સો ઇન ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ. ઓકે, અહીંયા આપને HA આપેલો છે, અહીંયા આપને HB આપેલો છે. તો HA અને HBમાંથી કયો મોર એસિડિક? તો રિમૂવ H પ્લસ, તો અહીંયા બન્યો આ કોન્જ્યુગેટ બેઝ O માઇનસ, અને અહીંયા નેગેટિવ જે છે કાર્બન બેઝ બનેલો. તો
તો આપને ખબર છે વધુ વિદ્યુત ઋણ ઉપર નેગેટિવ ચાર્જ હોય તો એ મોર સ્ટેબલ થાય. તો નેગેટિવ ચાર્જ ઓન ઓક્સિજન એન્ડ કાર્બન એલિમેન્ટ્સ ઓફ સેમ પીરિયડ. તો નેગેટિવ ચાર્જ ઓન મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ મોર સ્ટેબિલાઇઝ. બરાબર, એક જ આવર્ત ના હોય. નેગેટિવ ચાર્જમાં કેના ઉપર હોય તો મોર સ્ટેબલ થાય? તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય. સો conjugate base 1 is more stabilized, HA more acidic. બરાબર, એટલે HA more acidic. Here isopropyl alcohol OH thiol isopropyl H plus remove O minus, H plus remove S minus. So here OS same group, so polarizability increase, so lesser surface charge density. બરાબર, એટલે એની સરફેસ ઉપર વીજભાર ઘનતા જે છે એ ઓછી હોય કારણ કે એનું કદ મોટું હોય પોલરાઇઝેબિલિટીને કારણે. એટલે પરિણામે S માઇનસ મોર સ્ટેબલ દેન O માઇનસ. સો એસિડિટી અથવા એસિડિકતા isopropyl thiol is greater than isopropyl alcohol. ઓકે, એટલે SH નો H more acidic. Here CH3 C દ્વિબંધ O OH, તો CH3 C double OH એસિટિક એસિડ ને CH3 CH2OH H plus remove carboxylate ion negative charge due to resonance delocalize. બરાબર, મોર સ્ટેબલ. અહીંયા નેગેટિવ ચાર્જ છે ડિલોકેલાઇઝ ન હોય, તેથી CH3COOH CH3CH2OH CH3COOH ની એસિડિકતા CH3CH2OH કરતાં વધારે. અહીંયા આપને સ્ટ્રક્ચર આપેલોમાં NH, અહીંયા C દ્વિબંધો NHમાં કયો હાઇડ્રોજન મોર એસિડિક હોય? તો આ C દ્વિબંધો NHનો હાઇડ્રોજન મોર એસિડિક હોય બિકોઝ ત્યાંથી H પ્લસ રિમૂવ થાય, આ પ્રકારનો સંયુગ્મી બેઝ બને, અને આ NH પરથી આ પ્રકારનો સંયુગ્મી બેઝ બને. તો અહીંયા N પરનો નેગેટિવ ચાર્જ ડિલોકેલાઇઝડ હોય ડ્યુ ટુ રેઝોનન્સ, એટલે આ સ્ટ્રક્ચર મોર સ્ટેબલ હોય, પરિણામે વધુ બનવાનું પ્રમાણ, પરિણામે અહીંથી H પ્લસ ઇઝીલી રિમૂવ થાય. તો C દ્વિબંધો NHનો હાઇડ્રોજન મોર એસિડિક ડ્યુ ટુ રેઝોનન્સ, અને અહીંયાનો N નેગેટિવ એ રેઝોનન્સમાં ભાગ લે નહીં. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, 9, 10, 11, 12, 13, 14, 15, 16 પેર સેલ્ફ સ્ટડી તમારી જાતે આન્સર લઈ આવજો. કયો હાઇડ્રોજન વધુ એસિડિક હોય, બરાબર, એ નક્કી કરજો. ખૂબ સરળ છે, હમણાં મેં સમજાવ્યું એ મુજબ. જ્યાંથી H પ્લસ છૂટો થાય બનતી નેગેટિવ સ્પેસીસની સ્ટેબિલિટી જોવાની, જે મોર સ્ટેબલ તે નો હાઇડ્રોજન વધુ સ્થાયી. તો સેલ્ફ સ્ટડી. અહીં 16માં બેન્ઝીન ઉપર COOH અને બેન્ઝીન ઉપર ફિનોલ, આ બેમાં એસિડિકતા, તો આ OH નો H પ્લસ જાય એટલે આ કાર્બોક્સિલેટ આયન. તો અહીંયા આના 2 ઇક્વેલન્ટ RS મળે, બે સમતુલ્ય સંસ્પદન બંધારણો. જ્યારે અહીંયા અને એમાં નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર જ રહે, વધુ વિદ્યુત ઋણ ઉપર. જ્યારે ફિનોલમાંથી ફિનોક્સાઇડ બને તો એના આ ઇક્વેલન્ટ RS નથી બધા. આમાં નેગેટિવ ચાર્જ કાર્બન ઉપર પણ છે, જો 2, 3 અને 4માં. તો ઓછા વિદ્યુત ઋણ ઉપર નેગેટિવ ચાર્જ હોય ને એની સ્ટેબિલિટી ઓછી હોય, પરિણામે અહીંયા ફિનોલ ને બેન્ઝોઇક એસિડમાં બેન્ઝોઇક એસિડની એસિડિકતા વધારે હોય, જે આપણે રેગ્યુલરમાં પણ સ્ટડી કરેલી છે. ડિયર સ્ટુડન્ટ્સ, તો અહીંયા CH3COOH, અહીંયા CCl3COOH, તો અહીંથી H પ્લસ દૂર થાય O માઇનસ, અહીંથી H પ્લસ દૂર થાય O માઇનસ. તો બેમાં રેઝોનન્સ તો થાય જ, પણ અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ EWG, તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ O માઇનસને મોર સ્ટેબલ કરે. તો આ બંનેમાં એસિડિકતા જે છે એ CCl3COOHની વધારે. અહીંયા નંબર 18માં જોશો તો PK આપેલા છે બધાના. PK અને એસિડિક પ્રબળતા વચ્ચેનો સંબંધ વ્યસ્ત હોય, જેનો PK વધુ એની એસિડિક પ્રબળતા જે છે એ ઓછી હોય. તો
તો અહીંયા આપણે જોઈ શકીએ એફ ત્યારે પીકે સૌથી ઓછો, તો એફ તો આની એસિડિકતા વધારે. શા માટે? તો અહીંથી બેઝ બને COO માઇનસ, આ એફની માઇનસ આઈ અસર ખૂબ વધારે ક્લોરિન કરતાં, ક્લોરિનની બ્રોમિન કરતાં. આમ એસિડિકતા વધારે ફ્લોરો, પછી ક્લોરો એસિટિક એસિડ, પછી બ્રોમો અને પછી એસિટિક એસિડ. 19 પીકે આપેલા છે. તો એસિડિક પ્રબળતા કોની વધારે? જસ્ટિફિકેશન આપી દેજો. ઓકે, વિચ પ્રોટોન ઇઝ મોર એસિડિક? ઇટ મીન્સ અહીંયા OH માંથી કયો H+ મોર એસિડિક? ગીવ રીઝન. અહીંયા એ તમારે પ્લસ આઈ ને માઇનસ આઈ અસર ઉપરથી રીઝન આવશે. માઇનસ આઈ એસિડિક પ્રબળતા વધારે, પ્લસ આઈ ઘટાડે. એવી જ રીતે અહીંયા એ અને બી, બરાબર, કયો હાઇડ્રોજન મોર એસિડિક? સેલ્ફ સ્ટડી ન ખ્યાલ આવે તો મને મેસેજ કરવું. હિયર ડબલ બોન્ડના કાર્બન સાથે H, હિયર ટ્રિપલ બોન્ડના કાર્બન સાથે H. વિચ હાઇડ્રોજન મોર એસિડિક? લેટ ચેક. CH2 ના કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થાય, અહીંયા નેગેટિવ ચાર્જ આવે જે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન પર છે. લોન પેર નેગેટિવ ચાર્જ ઇન sp2 ઓર્બિટલ્સ, percentage is 33.3%. ઓકે, હિયર ટ્રિપલ બોન્ડના કાર્બન સાથે એટલે sp એટલે નેગેટિવ ચાર્જ ઇન sp ઓર્બિટલ્સ, percentage is 50%, મોર ઇલેક્ટ્રોનેગેટિવ, મોર સ્ટેબલ. તો અહીંયા ટ્રિપલ બોન્ડના કાર્બન પર નેગેટિવ ચાર્જ, મોર સ્ટેબલ, તો sp સંકરણના કાર્બન પરનો હાઇડ્રોજન મોર એસિડિક. તો અહીંયા આપણે ઇથીન અને ઇથાઇનમાં તો મોર એસિડિક કયું થાય? ઇથાઇન. વાય? તો percentage is increase, electronegativity increase, negative charge species more stable, acidic strength. પછીનું CH ટ્રિપલ બોન્ડ CH એમોનિયા, તો CH ટ્રિપલ બોન્ડ CH નો કાર્બન sp હાઇબ્રિડાઇઝ, એમોનિયા sp3, તો sp સંકરણ ધરાવતો કાર્બન એ સંયુક્તની બેઝ મોર સ્ટેબલ. ઇથાઇન ની એસિડિકતા એમોનિયા કરતાં વધારે. then ortho effect, ortho substituted benzoic acid is stronger acid than benzoic acid. બેન્ઝોઇક એસિડ કરતાં ઓર્થો સ્થાને દાતા સમૂહ કે આકર્ષક સમૂહ જોડાયેલા હોય એવા બેન્ઝોઇક એસિડની એસિડિકતા વધારે હોય. ઓર્થો ઇફેક્ટમાં થાય શું? એક પ્રકારની ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ પણ કહેવાય. આ COOH સમૂહ, અહીંયા ઓર્થો સ્થાને જે સમૂહ હોય એમની વચ્ચે સ્ટેરિક હિન્ડ્રન્સ, અવકાશી અવરોધ, અપાકર્ષણને કારણે COOH સમૂહ આઉટ ઓફ પ્લેન થાય બેન્ઝીન ચક્રના કાર્બનથી. બેન્ઝીન ચક્ર સાથે તેનું રેઝોનન્સ ન થાય. પ્લસ આર કે માઇનસ આર અસર બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલા સમૂહની એના ઉપર ન થાય. એટલે એના બે જ સંસ્પદન બંધારણ મળે, COO માઇનસવાળા બે. એટલે મોર સ્ટેબલ, કારણ કે સમતુલ્ય સંસ્પદન બંધારણ બે જ મળે. એટલે બેન્ઝોઇક એસિડ કરતાં ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડની એસિડિકતા વધારે હોય. જેમ કે ઓર્થો સ્થાને મિથાલ, મેટા સ્થાને મિથાલ ને પેરા સ્થાને મિથાલ હોય, તો ઓર્થો ઇફેક્ટને કારણે એની એસિડિકતા વધારે. પછી મેટા કેમ આવે? તો મેટા સ્થાને ફક્ત ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ ઓપરેટ થાય, પ્લસ આઈ અસર. જ્યારે આ પેરા સ્થાને હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ પણ હોય. એટલે હાઇપર કોન્જ્યુગેશન એટલે કે પ્લસ આર અસર હોય કે પ્લસ આઈ અસર હોય એ બેન્ઝીન ચક્ર તરફ ઇલેક્ટ્રોન પ્રદાન કરે. અહીંયા COOH માંથી જે COO માઇનસ બન્યો હોય ને એમાં ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે, પરિણામે એની સ્ટેબિલિટી ઓછી હોય, એસિડિકતા ઓછી હોય. એવી જ રીતે નાઇટ્રો સમૂહ હોય તો ઓર્થો ઇફેક્ટને કારણે અહીંયા મેટા પહેલાં નહીં આવે, પેરાની પહેલાં, કારણ કે NO2 સમૂહની માઇનસ આર અસર અને માઇનસ આઈ અસર. તો પેરા સ્થાને માઇનસ આર અસર, મેટા સ્થાને તો ફક્ત ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ હોય માઇનસ. તો અહીંયા એસિડિકતાનો ક્રમ ઓર્થો, પેરા અને મેટા આ રીતે. માઇનસ આઈ ઇફેક્ટ ઓનલી મેટાએ અને પેરાએ માઇનસ આઈ માઇનસ આર. માઇનસ આઈ માઇનસ આર ઇફેક્ટ અને એસિડિક પ્રબળતા સમપ્રમાણમાં હોય.
અને આ COOH સમૂહ હોય ત્યારે ઓર્થોવાળા ધ્યાન રાખવા એની વધારે ડ્યુ ટુ ઓર્થો ઇફેક્ટ. હાઇડ્રોજન બોન્ડ ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જેને આપણે સેલિસિલિક એસિડ કહીએ છીએ ઇઝ ફાર સ્ટ્રોંગર દેન ધ કરસ્પોન્ડિંગ મેટા એન્ડ પેરા આઇસોમર. એટલે એના મેટા અને પેરા સમઘટક કરતાં એની એસિડિકતા ખૂબ જ વધારે હોય. એનું કારણ આ COOHમાંથી OHનો H+ દૂર થાય O-, તો એ O- અને OHના હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બને, H બંધ, હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધને કારણે એની સ્ટેબિલિટી વધે, સ્ટેબિલાઇઝ બાય ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. ઓકે, બેન્ઝોઇક એસિડનો pK 4.17 જ્યારે સેલિસિલિક એસિડનો pK 2.98. હવે જેમ OH સમૂહની સંખ્યા ઓર્થોસ્થાને, બંને ઓર્થોસ્થાને હોય તો એનો pK 2.30 થાય, તો આની એસિડિકતા ખૂબ જ વધારે થાય, કારણ કે બંને બાજુથી હાઇડ્રોજન બોન્ડ આ બાજુ આ રીતે રચાય પરિણામે. ફિનોલમાં ઓર્થોનાઇટ્રોફિનોલ, મેટાનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. તો ઓર્થોનાઇટ્રોફિનોલમાં અહીંયા NO2ની -R -I મેક્સિમમ હોય, બરાબર. આ ઉપરાંત અહીં મેટા સ્થાને ફક્ત -I અને પેરા સ્થાને -R પણ -I મિનિમમ હોય. એટલે આપણો એક્સપેક્ટેડ ક્રમ આ થાય ઓર્થો ગ્રેટર દેન પેરા ગ્રેટર દેન મેટા. પરંતુ ઓર્થોનાઇટ્રોફિનોલમાં આ OH અને NO2ના O વચ્ચે ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ હોય, એટલે ઓર્થોનાઇટ્રોફિનોલની એસિડિક સ્ટ્રેન્થ ઘટે, બરાબર. કારણ કે સરળતાથી અહીંથી H+ મુક્ત થાય નહીં, એટલે પેરા પહેલાં આવે, પછી ઓર્થો અને પછી મેટા. ડી ઓર્બિટલ રેઝોનન્સ બેક બોન્ડિંગ, તેમાં CHCl3 CHF3 ક્લોરોફોર્મ CH3. તો CHCl3માંથી H+ દૂર થાય તો CCl3- બને, CHF3માંથી H+ દૂર થાય તો CF3- બને. તો CCl3- CF3- કરતાં વધુ સ્થાયી હોય એનું કારણ આ ક્લોરીન પાસે વેકન્ટ ડી ઓર્બિટલ, ખાલી ડી કક્ષક હોય ક્લોરીન પાસે, એટલે ક્લોરીનનું લોન પેર એ ડી કક્ષકમાં ટ્રાન્સફર થાય, એક પ્રકારનું બેક બોન્ડિંગ થાય. સ્ટેબિલાઇઝેશન બાય બેક બોન્ડિંગ, ડી ઓર્બિટલ રેઝોનન્સ કહેવાય. એન્ડ -I here stabilization by only -I. ઓકે, બીકોઝ અહીંયા ફ્લોરિન પાસે ડી ઓર્બિટલ હોતી નથી, એટલે અહીંયા બેક બોન્ડિંગ જોવા ન મળે. આમ CHCl3ની એસિડિકતા CHF3 કરતાં વધારે. આવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો સલ્ફરયુક્ત કમ્પાઉન્ડ, આ ઓક્સિજનયુક્ત. તો અહીંયા આ હાઇડ્રોજન દૂર થાય CH2નો, તો ત્યાં નેગેટિવ ચાર્જ આવે, તો એ નેગેટિવ ચાર્જ ડી ઓર્બિટલ સલ્ફર પાસે હોય એ રેઝોનન્સને કારણે સ્ટેબિલાઇઝેશન થાય, જ્યારે ઓક્સિજન પાસે ડી ઓર્બિટલ હોય નહીં, એટલે ત્યાં ડી ઓર્બિટલ રેઝોનન્સ જોવા મળે નહીં. આમ એસિડિકતા આ સલ્ફરયુક્ત કમ્પાઉન્ડની આ ઓક્સિજનયુક્ત કરતાં વધારે હોય. આ ઉપરાંત હ્યુકેલ્સ રૂલ પણ લાગુ પડે એસિડિક હાઇડ્રોજન શોધવા માટે. ઉદાહરણ તરીકે અહીંયા તમને દેખાય છે સાયક્લોપેન્ટાડાઇન અને આ સાયક્લોપ્રોપિન. તો કયો હાઇડ્રોજન મોર એસિડિક હોય? તો આ CH2નો એક H+ દૂર થાય, એટલે ત્યાં નેગેટિવ ચાર્જ આવે. તો એ નેગેટિવ ચાર્જ, એટલે નેગેટિવ ચાર્જના પાઈ ઇલેક્ટ્રોન 2 અને રેઝોનન્સ આ રિંગ સાથે એરોમેટિકરણમાં ભાગ લે, એટલે ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન થાય. એટલે હ્યુકેલના રૂલનું પાલન કરે, એટલે આનું સંયુક્ત બેઝ મોર સ્ટેબલ, એટલે એની એસિડિકતા વધારે હોય. જ્યારે અહીંયા H+ દૂર થાય, નેગેટિવ ચાર્જ આવે, એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન આવે, એટલે 4n+2નું પાલન થાય નહીં, એટલે હ્યુકેલ્સ રૂલ્સનું પાલન ન થાય, એન્ટી એરોમેટિકમાં આવે, એની સ્ટેબિલિટી ઓછી. ઓકે, એટલે આ રીતે એરોમેટિક 6 પાઈ ઇલેક્ટ્રોન,
એન્ટી એરોમેટિક 4 પાઈ ઇલેક્ટ્રોન, તો એરોમેટિક સંયુગ્મી બેઝ મોર સ્ટેબલ, જેથી સાયક્લોપેન્ટાડાઇનમાં રહેલો હાઇડ્રોજન મોર એસિડિક. સ્ટેરિક ઇનિબિશન ઓફ રેઝોનન્સ SIR ઇફેક્ટ. અહીંયા આપને આપેલું છે OH, એના એક ઓર્થો સ્થાને ME, એક I, NO2. બીજું બંધારણ OH, એના મેટા સ્થાને MEI અને પેરા સ્થાને NO2. અહીંયા NO2 ની -R અસર હોય, તો અહીંથી આ ફર્સ્ટ બંધારણમાંથી H+ દૂર થાય એટલે આ પ્રકારનું સ્ટ્રક્ચર બને. તો અહીંયા O- નું લોન પેર રિંગ તરફ જાય અને પેરા સ્થાને NO2 સમૂહ, એની -R અસર એના ઉપર લાગે એટલે નેગેટિવ ચાર્જ વધુ વિસ્તરણ પામે, એટલે એની સ્ટેબિલિટી વધારે હોય. જ્યારે અહીંયા સેકન્ડ સ્ટ્રક્ચરમાં તો NO2 ના ઓર્થો સ્થાને મિથાઇલ અને આયોડિન છે. આ NO2 મોટા કદનો સમૂહ એના ઓર્થો સ્થાને કોઈ સમૂહ હોય તો એમાં ઓર્થો ઇફેક્ટ અથવા SIR, સ્ટેરિક ઇનિબિશન રેઝોનન્સ, તો એ રેઝોનન્સને અટકાવે. એટલે અહીંથી O- પાસેથી જે યુગ્મ જાય અહીંયા NO2 આઉટ ઓફ પ્લેન થાય, સમતલની બહાર થાય, એટલે પરિણામે એ NO2 ની આ O ઉપર લાગે નહીં, એસિડિકતા એની ઘટે. એટલે ડ્યુ ટુ સ્ટેરિક ઇન્ડ્રન્સ ફ્રોમ ઓર્થો ગ્રુપ, NO2 goes out of plane, no -R effect of NO2. એસિડિકતા ફર્સ્ટની સેકન્ડ કરતાં વધારે. સોલ્વન્ટ પણ અસર કરે. ઇફ સોલ્વન્ટ સ્ટેબિલાઇઝિસ કોન્જ્યુગેટ બેઝ મોર દેન ધ એસિડ, એસિડિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝિસ. એટલે દ્રાવક છે એ સંયુગ્મી બેઝ જે મળતો હોય એને સ્ટેબલ કરતો હોય, એસિડ કરતાં વધુ સ્ટેબલ કરે તો એની એસિડિક સ્ટ્રેન્થ વધે. ઇન ગેસ ફેઝ નો સોલ્વન્ટ, વાયુ સ્વરૂપે કોઈ દ્રાવક ન હોય તો ત્યારે એસિડિક નેચર ઓફ આલ્કોહોલ ટર્શરી ગ્રેટર દેન સેકન્ડરી ગ્રેટર દેન પ્રાઇમરી. વાયુ સ્વરૂપ હોય ત્યારે એસિડિકતા, બરાબર, ત્યારે ટર્શરી છે મોર સ્ટેબલ. ઇન એક્વિયસ સોલ્યુશન સ્ટેબિલાઇઝેશન બાય સોલ્વન્ટ, જલીય દ્રાવકમાં એસિડિકતાનો ક્રમ તો પ્રાથમિક આલ્કોહોલ ગ્રેટર દેન દ્વિતીય ગ્રેટર દેન તૃતીય, કારણ કે પ્રાથમિકમાંથી બનતો સંયુગ્મી બેઝ એ જલીય દ્રાવકમાં હાઇડ્રોજન બંધને કારણે મોર સ્ટેબલ થાય, સોલ્વન્ટની ઇફેક્ટ. ઇન એક્વિયસ સોલ્યુશન HBr ઇઝ મોર એસિડિક દેન પિક્રિક એસિડ. પિક્રિક એસિડ એટલે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. જલીય દ્રાવણમાં HBr ઇઝ મોર એસિડિક, કારણ કે HBr માંથી છૂટો પડતો Br- એ સોલ્વન્ટમાં, એક્વિયસ સોલ્વન્ટમાં મોર સ્ટેબલ. ઇન DMSO સોલ્વન્ટ, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, પિક્રિક એસિડ ઇઝ મોર એસિડિક ધેન HBr. હવે DMSOમાં પોઝિટિવ ચાર્જનો સલ્ફર હોય, મધ્યમાં હોય, એની ફરતે ઓક્સિજન અને મિથાઇલ સમૂહ હોય મોટા કદના, એટલે આ Br- ને આકર્ષણ કરી શકે નહીં, એટલે એને સ્ટેબલ એક્વિયસમાં જેટલો થાય એટલો ન થાય. એટલે DMSOમાં પિક્રિક એસિડ મોર એસિડિક ધેન HBr. એટલે આવી દ્રાવકની પણ ઇફેક્ટ હોય એસિડિકતા ઉપર. અહીં ફિનોલમાં 3-મિથોક્સીફિનોલ, 3-એમિનોફિનોલ અને ફિનોલમાં એસિડિકતા 3-મિથોક્સીફિનોલની, કારણ કે -I ઇફેક્ટ ઓફ OCH3 ગ્રેટર દેન -NH2, મેટા સ્થાને ખાલી -I ઇફેક્ટ, પરિણામે OCH3 ગ્રેટર દેન NH2 ગ્રેટર દેન ફિનોલ. ઓકે, મેટા સ્થાને OCH3 હોય, પેરા સ્થાને હોય અને ઓર્થો હોય, તો ઓર્થોએ OCH3 O અને H વચ્ચે હાઇડ્રોજન બને એટલે સ્ટેબિલિટી ડિક્રીઝ થાય. પેરા સ્થાને એની +R અસર એસિડિકતા ઘટાડે, બે કરતાં ફિનોલની વધારે અને ફિનોલ કરતાં મેટાની વધારે. આ બંને ઉદાહરણ તો આપણે આગળ જોયા. ઉદાહરણ તરીકે CN સમૂહ હોય પેરા સ્થાને, તો ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં CN છે ને લિનિયર આકાર, CNનો ME સાથે SIR ન થાય, નો SIR. જ્યારે અહીંયા OH અને CH3માં SIR ઇફેક્ટ, તો SIR ઇફેક્ટને કારણે એસિડિકતા ઘટે. એવી જ રીતે 3-મિથાઇલ ફિનોલ
અથવા જેને મેટા ક્રેસોલી કહેવાય, અને ડ્યુટેરોમિથાઇલ મેટા સ્થાને ડ્યુટેરોમિથાઇલ ફિનોલ. તો મેટા સ્થાને CH3ની પ્લસ આઈ ઇફેક્ટ જ, અહીંયા CD3ની પ્લસ આઈ, પણ પ્લસ આઈ મેક્સિમમ, પ્લસ આઈ અસર વધે, એસિડિકતા ઘટે. એવું જ અહીંયા CH3 સમૂહ પેરા સ્થાને તો એની હાઇપર કોન્જ્યુગેશન, જ્યારે CD3ની પ્લસ આઈ અસર અહીંયા ઘટી જાય. પરિણામે પેરા સ્થાને CD3, પેરા સ્થાને મિથાઇલ હોય ત્યારે પેરા સ્થાને CD3 વાળા ફિનોલની એસિડિકતા વધારે, કારણ કે એની પ્લસ આઈ અંતર વધે એટલે ઘટે, જ્યારે CH3ની હાઇપર કોન્જ્યુગેશન અસર. અહીં પેરાક્લોરોબેન્ઝોઇક એસિડ, પેરાફ્લોરોબેન્ઝોઇક એસિડ, પેરાફ્લોરોબેન્ઝોઇક એસિડ એ પેરાબ્રોમોએન્ઝોઇક એસિડ કરતાં, અને પેરાબ્રોમોબેન્ઝોઇક એસિડ પેરાઆયોડો બેન્ઝોઇક એસિડ કરતાં વધારે એસિડિક છે. તો આપણે બધાને ખબર છે આ બધાની માઇનસ આઈ અસર હોય. આ ઉપરાંત આપણે ખબર છે હેલોજન સમૂહની પ્લસ આર અસર એ હોય. તો અહીંયા ફ્લોરિનની 2p અને કાર્બનની 2p વચ્ચે સમિશ્રણ વધુ થાય એટલે અહીંયા ફ્લોરિનની પ્લસ આર વધી જાય ક્લોરિન કરતાં. એટલે અહીંયા ફ્લોરિનની પ્લસ આરને કારણે એની માઇનસ આઈ અસર ઘટાડે એટલે એસિડિકતા ઘટે. એટલે પરિણામે પહેલાં પેરાક્લોરો આવે, પછી ફ્લોરો, પછી બ્રોમોન, પછી આયોડોન, પછી બેન્ઝોઇક એસિડ. અચ્છા, બ્રોમિન આયોડિનની એની તો પ્લસ આર ખૂબ ઓછી, કારણ કે કક્ષકો વચ્ચે ઉર્જા તફાવત વધી જાય. બરાબર, એટલે આ પણ અગત્યનો ક્રમ. એવું જ અહીંયા આપણે જોઈ શકીએ COOH એના બંને ઓર્થો સ્થાને મિથાઇલ, COOHના ઓર્થો સ્થાને ટર્શરી બ્યુટાઇલ, COOHના ઓર્થો સ્થાને મિથાઇલ. ઓર્થોટોલ્યુઇક એસિડ અહીંયા SIR મિનિમમ હોય, કારણ કે નાના કદનો સમૂહ. જ્યારે અહીંયા 2 મિથાઇલ ત્યારે SIR મેક્સિમમ હોય, કારણ કે બંને બાજુ સમૂહ છે. અને ટર્શરી બ્યુટાઇલમાં SIR ઓનલી મિથાઇલ કરતાં વધારે. તો SIR ઇફેક્ટ વધે ને એમ આ COOH તો કે એની આઉટ ઓફ પ્લેન થાય. આઉટ ઓફ પ્લેનને કારણે એના સમતલ્ય સંસ્પદન બંધારણ બને 2, એટલે એસિડિકતા વધે. બરાબર. ત્યારબાદ મેલાઇક એસિડ એન્ડ ફ્યુમારિક એસિડ. તો મેલાઇક એસિડ Ka1 પ્રથમ આયનીકરણ અચળાંક એ ફ્યુમારિક એસિડ કરતાં વધારે હોય, એટલે મેલાઇક એસિડ છે ને ફ્યુમારિક એસિડ કરતાં એસિડિક, જ્યારે એનો Ka2 એના Ka2 કરતાં ઓછો હોય. તો મેલાઇક એસિડ એસિડિક હોવાનું કારણ તો એનો એક COOHનો H+ થાય, એટલે આ પ્રકારે થાય COO-. અહીંયા COOH જે સ્ટેબિલાઇઝડ બાય હાઇડ્રોજન બોન્ડ, હાઇડ્રોજન સમૂહને કારણે સ્ટેબિલાઇઝ થાય. પરિણામે મેલાઇક એસિડનો Ka1 એ ફ્યુમારિક એસિડના Ka1 કરતાં વધારે હોય. થેલિક એસિડ થેલિક એસિડની એસિડિકતા ટર્પથેલિક એસિડ કરતાં વધારે, ટર્થેલિકની આઇસોથેલિક એસિડ કરતાં વધારે. એનું કારણ શું? તો આમાં COOHમાંથી H+ દૂર થાય તો એમની વચ્ચે ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ રચાય COO- ને COOHના H+ વચ્ચે, સ્ટેબિલિટી વધે. ટર્થેલિક એસિડમાં તો COOH સમૂહની -I અને -R અસર, -I -R ને કારણે એસિડિકતા આઇસોથેલિક કરતાં વધારે. આઇસોથેલિકમાં COOH સમૂહ એકબીજાના મેટા સ્થાને, એટલે એની -I અસર જ ખાલી ઓબ્ઝર્વ થાય. પરિણામે એસિડિકતાનો ક્રમ આ મુજબ રહેશે. એવી જ રીતે 2,4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ, 2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ એન્ડ 3,5 ડાયનાઇટ્રો
બેન્ઝોઇક એસિડ. અહીંયા 2,4 ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડનું વધી જાય કારણ કે અહીંયા બંને સ્થાને COOH ઉપર -R અસર -I વધારે મેક્સિમમ. અહીંયા ઓર્થો ઇફેક્ટ NO2 સમૂહની ઓર્થો ઇફેક્ટને કારણે અને અહીંયા બંને NO2 સમૂહની ઓનલી -I અસર જ લાગે કારણ કે મેટા સ્થાન છે પરિણામે. પછી એક ફોર્મિક એસિડ એક જ એવું એલિફેટિક એસિડ જે બેન્ઝોઇક એસિડ કરતાં વધુ એસિડિક હોય કારણ કે અહીંયા ફિનાઇલ રિંગ જે છે એની સ્લાઇટલી +I ઇફેક્ટ લાગે ત્યારે HCOOHમાં કોઈ એવો દાતા સમૂહ